લે આ તો કળિયા કોમ કરીને થાક્યો છે ને તે મારે છે ને 50 વાળી પોટલી પીને હુઈ જવું છે. બીજું બધું સોઈ ગયું. મારે છે ને 50 રૂપિયાની પોટલી પીને હુઈ જવું છે. જયા શા ઉપડે? એ હું બોલ્યો લે તું? જયા શા ઉપડે? એટલે આમ છે એટલે હમણાં મોનથી બોલવાનું રાખ તો હું મોટો પ્રમુખ થઈ ગયો છે. લાભો પડી જાય ને તો મમરા વેરાઈ જાય મોઢામાં. પણ શા ઉપડે તાર? પોતાને ઘેર જાઉં છું. ઈ કાણું કા? ઈ જઉં છું બરોબર છે જમ જાઉં છું. ઈ ના જવાય. કેમ ના જવાય? હું મોટો મિનિસ્ટર થઈ ગયો છે. ના દીપડો આજ તે ફાડી ખાય. અલે આ દીપડા બીપડા અમે બીવાતા જ નહીં. હેડો હવે હેડો. હું નહીં આવતો જો. હું તને ચોખ્ખા શબ્દમાં કહી દઉં. મને બીક લાગે છે અને રાતે જ હું બહાર નહીં નીકળતો પણ આ તો ખેતમ જઉં છું ઓટો મારવા. ભાઈ ને કહેતા ને તમ તો છે એટલે વસમાં આવવા ના પાવ દીપડો. ના આવે એ તો લાઈટો જ છે બધા. તઈ જોતા મને તો બીક લાગે છે. આવતા નહીં દીધા ના એ હા આ પતંગ ઘેર હું દીપડો આવે. આપણે પોટલી મારીને હોઈ જાય એટલે દીપડો ને બીપડો બાજુમાં થઈને જાય તો કોઈ ખબર ના પડે. અબે સાલે એક રેલું લઈ જાય તો ખબર ના પડે. પદોને તો હું ધોન રાખતા હતા. પેલો જયેલો દારૂડિયો દારૂ પીને ગયો છે ને તે એક ના એક શબ્દ બોલ બોલ કરે છે. એ ના મોઢે એક વાત ચડી જાય ને કે શંભુ દીપડાભાઈને બીવે છે તો મારા આબરૂ નહીં રહે ગમ. આ જવું પડે એમ કોક કઈ તો જવું બીક તો લાગે છે. લે પદુ બા તો જબર હળગન બેહા છે ને. હું ને તમારી મમ્મીને પૂછ્યું પણ તમારી મમ્મી કે તો બેન ગમે ને એમ બે જાય. દીપડો આવે છે કે ઓવા રેલા લઈ જાય એટલે આ તો રેલનું શું છે પણ પાડું નહીં લઈ જાય રેલા ને લઈ જાય તો પીજા લાગો છે. તો પછી યા એટલે હું ટેન્શન નહીં લેવાનું. હું તમારે કણ રૂમ દીપરો આપણને ભરીને તો આપણો દીપરાને ભરીને દીવાનું. દીપડો આપણા પાણી પીવા કે આપણા દીપડા પાણી પીવા તને બીવાતા હું એ નહીં બીવાતો. હું એને બીવા તું આ દીપડો આજકાલનો આવેલો તાન બી હોય બીજા આપણે નહીં. પેલા જાંબુરાન મુક કીધું ને તેવું કે મન તો રોકવટ કરું છું. હું તો દીપડાએ બીવું છું. હું તો નહીં આવતો. આપણા આખા ગામમાં કહી દે કે શંભુરો દીપડા બીવે. હા બસ આખી વાત વાયરલ કરવાની. હાવ બસ ખબર પડે કે આગે વંશ કહેવાય. ને હું તો તું મને કે જરા હું કીધું હું બોલે ને હા હું કીધું અમે હા જોયો છે કે લાફો મમરા પડી જાય મોઢામાં. હા એમ કીધું હું તો એ તો મજા હતું. એવું છે આજે હે દીપડો પેલા હળગા વખતે બરોબર પકડવો જ દીપડા આવત ને જતો રહો હોય. હા જયેલો દારૂ પીને આવે છે ને તો પદુભાને ના પાય નકર દીપડાને તો બખોલમાં જઈને મારશે બે જણા. પદુભા ઓ પદુભા બોલે છે અંબુબા શું જતા મોટો ભાઈ? હવે પેલા બેહણ ગમણ બે આ તાન તો ઊંઘી જા ઘરમાં જઈને ના મોય આવ હેડતા. દીપડો આવે છે ને તો ઊંઘી જઈશ ઘરમાં. પેલા ચોકી બેહ્યા છે ને અમારા ભાઈ. અને તારા જાગવું પડે કે ચાલે આ તો પણ મોટો જાગે એટલે બધું એનું ઊંઘી જા નાખો. તાન પદુભા ઓ પદુભા હા બોલા માય અલે તું તો માર લે હોય. તું તો જતો તો ને બીક લાગતી ને જતો રહો દે. એટલે તને ના નહીં પાડી કે ઘરના બહાર નહીં નીકળવાનું ઘર મજૂરા મારે દીપડું જોવો છે તારે એકલા થોડું જોવાનું. એટલે તારા દીપડો જોવા તો ખાલી પર મજી કોઈ ના થાય. બીક તો લાગે છે પણ તમારી ચિંતા હતી મને. આવ કે તમારી ચિંતા નથી પણ મારા આબરૂની ચિંતા છે. જીવની પડી છે. પક્ષ અંબુભાઈ જબ્બર બીવે છે એ વાત વાયરલ થઈ તો આ બી વાતો નહીં. છે ના એ વાત બી વાતો હોય તો હોય આવું. ઓવા મમરા પડી જાય તમને ના કોઈ. હું ના આવું યાર બી વાતો હોય તો પણ આ તો હું ના બી હોય તો આ કરતો તો નહીં બી વાતો.
તને લે એક વાર કીધે ખબર નહીં પડતી જતું રહે ગઈ ને મોઢામાં છે એ પડી જશે નહીં જાઉં. અરે આ તમને તો અમુક બોલે છે ઇજ્જત જ નહીં દંતવાળી. હું તો મેલું તો મમરા પરી જાય. એટલે આપણો ભાઈ છે એટલે ના મરે કેમ બોલ બોલ કરો છો બાપા? શેમ તને એને આરતી ઉતારી હા રમ ભાઈને થોડું આવે બોલવાનું હોય. આ તારા ભાઈ આપણને બોલે ચાલે તારે કોક કર્યો હે એટલે ભાઈ બોલતો હે. કોક હું આ દીપડો આ છે ઘરમાં બેસી ના જાય રહ્યો હું કીધું તું કે ઘરમાં ઊંઘી જા. ના એરી વાત સાચી છે. કોઈ ના થાય. આ તો નક્કી ના કહેવાય. તું નાદુ વળી શીખું તું હા અને પલટી બલટી મારી દો તો કોઈ ના મારે. મોકો જ ના હલન દોડવાનું તાણ જો વાળો આયા કરે એ તું જતો રહે લેવાથી જા ઉઈ જા જઈને જાણે તાને બોલ બોલ કરીશ તું મોટું છે એટલે કોઈ બોલતા નહીં એટલે ના ના આરતી ઉતારો અમારી હું તો જાઉં. બીક લાગે તને જતો રહે. ખાલી ખોટું હમણાં દીપડો બે મેલે તો એ ભૂઈ પડીને પણ બેહવા દીધો હોત તો તાન એટલે તને ખબર ના પડે હમણાં દીપડો વગાડે ખબર ઈવન ના ભાઈ છે પડે. ઈવન ચિંતા હોય. તાને અમુક લોકોને તો ઈવન ઇજ્જતનો સવાલ હોય તાના હું ના જેમ બધું બા જો મારા ઉપર વાત ના લાવો યાર. હા ત્યાં કાના ઉપર લાવ મારી ઘણી ઇજ્જત છે. તું વાળો આવે તારી ઇજ્જત છે ને એટલે જ કોઈ નહીં પેલ સાઈડ દેવું પડે. કેમ ઉભો થઈને આ ડોલે તું વાળો આવે છે એટલે બધું બા બેવાનું નુકસાન તો નહીં કર્યું દીપડાએ? ના નુકસાન તો નહીં કર્યું પણ આટલા વિસ્તારમાં જ રહે સારા ડુંગરમાં આમ બા એકલા જતા ના એકલો તો હું નહીં જાઉં પણ ગામમાં બધાને કહી દેવું છે કે કોઈએ એકલું જવું નહીં બળી જ પડે. બળી તો આખા પતંગ લૂંટવા હા બા ઉત્તરાયણ આવે છે બહુ શોખ છે પતંગ લૂંટવાનો. ઓવે ખાલી ખોટું હમણાં અને જીવ પછી એ ગુમાઈ વખત યાદ ના આવવાની ઈ થઈને પછી યાદ આવે પતંગ ખાતી ના ઓવે. આવે. ખાલી ખોટું કોનો જીવ જતો રહે હા બીજું કોઈ હમ. આપણે કેવું સારું. 2 વખત કાલો એને જઈ ગયો હતો રાતે મારા ઘર આ તમારે ગાયો ને બાયો છે ને એટલે હીરો આવતો હોય. પણ મન તો થઈ ગયું હતું બાથે પડવાનું પણ પોટલી નથી પોટલી મારી જાય તો એ તો આમ થોડી દયા આવી ગઈ. હા બોલે છે કે હમણાં પોટલી પીધી હોત ને તો એનો પગ જ જોવા ના મળે ના એ તો વાત સાચી. વેરાઈ જોતી ના પોટલી મારી હોત તો એ બાથે પડત પર મમરા વેરાઈ જોતી ના ધુવાળો આવશે યાર ભાઈ. જતો આપી સાઈડ આવી જો ડફણા ઉપર તું એ જતો રહ્યો ભેગો ડફણા ના છો એ મેર પડતો નહીં. આમાં તારા લગાને નહીં થતો ઓટો છે એટલે રોજ તારા મારવાનું. પાછી આહુ વાલી લાગતી જ મન તો એ તો મને મસ્કરીઓ જ કરો જ્યાં જો ત્યાં. બાઈગન રોજ મરવાનું જા ઓહો કાઢ્યા બધું બા આ દીપડા દીપડા તો મને બીક જ નહીં લાગતી. હાશી વાત છે હો. એમ તો થાય છે એવા માણસ જ તમને દીપડા બીક નહીં લાગતી. અલે આ યાર હું ગીરના જંગલમાં છૂટો પડેલો સી છું. સમજ્યા હા તો સી છો ઓલે હું સિંહ જ છું. તો સી એંગલ થી સી લાગો છો? સમલે સિંહ ને દાઢી હોય પૂંછડો હોય. તે એવું હોય તો એમ તને દીપડો પકડવા હું તને બતાવી દઉં. મારતો નહીં આવ મને બીક લાગે છે. તો એમ કહી દે કે પહેલાથી તને ફાટ જ એમ કહી દેતો હોત મારા આગળ કોઈ બોલવું ના બરોબર. તારા ફાટતી હોય ને તો જતો રહેતું હોય. જરૂર જ નહીં જીગર હોવી જોઈએ તાનું કોઈ જાણતું અમારા પ્રદીપ સિંહ વપરાય અને જયરાજ સિંહ તારો હું વપરાય ખબર છે તને? શંભુ સિંહ ના વપરાય શંભુ ભાઈ વપરાય. જયા બસ માપમાં આ એ સિંહ જ છે પણ આ દાડા નીકળો. આ એ શું હોય સિંહ તને રાતી નીકળે ખબર છે તને? સિંહ તો અમારા ધોળા જેવા. દાડા જ આવે. જે રાતે નીકળાય મરદનું ફાળ્યું કહેવાય અને તમે બધા એરંડાનું છોડ્યું છો. બધાને તું એકલો જ એરંડાનું છોડ્યું. બધા છે તોય. બધા તો બંકા છે ખબર તો તને હજી? પણ દાને તો કૂતરોય નીકળતો હોય. તાન
અત્યારે કઈ તને કૂતરું દેખાય છે અમારે જ્યાં મરદ જ બેહી રહ્યા છે. એક બે આવી શકું કૂતરું આપણે છ કાંદે બાજુમાં જ છે ને આપણે એટલે પણ નોમ લઈને જ કહી નામ દો લઈને કહી દે ને. આ રે ને આપણે એ મારો ભાઈબંધ છે બોલતો ના ને અને તો મમરા વેરી તું ના કૂતરાનો ભાઈ બન એ બંધા ના કલ્યા ભોડામાં મેલે ને તો બોડ જતું રહે. ઓ પાછું તમે મારે કાપતા હતા એટલે હું તને બોલ કે બોલ્યો બસ હું તને બોલું પછી તારા મમરા ના બોલે વેરાઈ જાય પાછા લેટ ચાંબો જોઈ લે બોકરી પરસી કોણ છે ને કૂતરું કોણ છે તું રવા દે લે ઓની ચેલેન્જ નહીં હાલ આરી વળગે છે ને હું સ્મશાનમાં હવા માર ગાવું પડે. હા ચેન એક્સેપ્ટ અરડો વખરા ઉપર આમ એડો એ જોઈએ ઓને ખબર પડે પાછી તે આગળ તમે આવીએ કૂતરું કોણ છે જોઈ ને લઈએ સિંહ કોણ છે તે આ ઉભરો અમે આવીએ એમાં થોડું કોમ આટલું બરાબર અમારે વાત કરી દઈએ હું કરી કે દીવો રહી ગઈ હા બે વખત એમ કરો અને દીપડો નહીં દેખાય ને તો આપણો પોપટ થઈ જાય. હા અને એ બી બહાર હે ને અને છે ને શું કહીએ તો આપણે છે ને હું તઈ તું હંતાઈ પાછળ રહો અને તઈ પાસે હારો વાઘનો અવાજ ચાલો અમારે અમે ઓનો અખાને બે તો અમે લઈને જઈએ છીએ તારે લઈને તાનું અને અમે બે કરીએ છીએ બરાબર ને હેડો એ તો એ જેમ કે તો બત્તીઓ લાશ કે નહીં એવું બધું. રેલની લઈ જાય કે ઓહો. એટલો આ તો મરદનું પાણી માપી જ લઈએ. આ તો શંભુભાઈને કેટે કર દે કૂતરો કૂતરો જોઈ લઈએ આજ તો કૂતરો કોણ છે ને સિંહ કોણ છે હું આબોક જોઉં તે ભાગ હા અને તઈ આગળ બતાવ્યું એને ના દેખા ખા ખા હા. મને બીક લાગે છે યાર હું જઉં મને ના જમતો ના જ- ના હું કૂતરું ને તાવે તો શી છો ના તો ચેલેન્જ પાછી લઈ લઈએ હા. મને બીક લાગે છે બહુ. આવું ચેલેન્જ પાછું કોઈ નાલતો ના નહીં હાલો હા હું હારી આલ્યું કદી ચેલેન્જ ના લગાવતું અને આવી ચેલેન્જ ના કરતા કોઈ ના હંગાતી ના કમું ઉપર પહોંચી જાય એટલે જવા દીધું ના કે બીજો તો ના જવા દે પાવ ઓહો શું બીવાઈ ગયું છે યાર. એવું બી હોય ગયું બીક બાહુ તો કૂતરું લાગી કૂતરું કરતું હતું અને અમે બે હોય પણ શું અવાજ છે હા તારે સાંભળવાનું. ઓહો ના બી હોત પણ એ અવાજ ના કાઢ્યો હોત ને તો મોનવાય ના જો અમે અડધા ગામમાં કે વાગાય હા કે દીપડો આવે તો અને એવી અમે વાત કદી ખાસી નહીં કે કરતા હોય પેલી એ થાય નહીં તો પેલા ત્રણ જણા થાળા આશી શું વાતું કરે ઓહો એને ખબર પડે અમુક બોલો ના કરીએ એવું અમુક. આપણે હેડા તાપણી બેરીએ તો કોઈ આવે ને તો આપણે હમણાં બી વાહી કાલે આપણને દોડતા નહીં આવડે આપણને દોડવું પડે આ મારું જીજે તું હા